પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક બાદ અતિ સંવેદનશીલ ગણાતી કચ્છ બોર્ડર પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બીએસએફ અને આર્મીના જવાનોએ સરહદ પર ગતિવિધિ તેજ કરી દીધી છે। તો ગુજરાતના સરહદી વિસ્તારોમાં ચેકપોસ્ટ વધારવામાં આવી છે। કચ્છમાં ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે। વિગતો મેળવીએ સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી। મોહિત, એર સ્ટ્રાઇક બાદ સરહદી વિસ્તારો પર એલર્ટ આપવામાં આવ્યું છે। કયા પ્રકારની પરિસ્થિતિ, કયા પ્રકારનું સર્ચ ઓપરેશન એ વિસ્તારોમાં ચાલી રહ્યું છે? દીપાલી, સ્પષ્ટપણે ભારત દ્વારા જે એર સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારબાદ જે અતિ સંવેદનશીલ ગણાતી કચ્છ બોર્ડર છે વધારો કરવામાં આવ્યો છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે અત્યારે હું જે કચ્છના કોટડા વિસ્તારમાં છું અને અહીંથી થોડા સમય પહેલા જ જે બીએસએફ અને જે પેરામિલિટરી છે તેમની જે ફોર્સ છે તેના ટ્રક છે તે આ જ વિસ્તારથી બોર્ડર વિસ્તાર સુધી પહોંચ્યા છે। સૌથી મહત્વની વાત છે કે કચ્છ એટલા માટે સંવેદનશીલ વિસ્તાર છે કારણ કે દરિયાઈ અને રોડ માર્ગ આ બંને તરફ કચ્છની પાકિસ્તાનની સીધી જ રીતે સરહદ જોડાયેલ છે અને તેના કારણે સુરક્ષા સ્વાભાવિક રીતે વધારી શકે છે। મારી સાથે અત્યારે મારા સહયોગી જય દવે છે, તેની સાથે વાત કરીશું કે કઈ રીતે આ બોર્ડર છે તે સંવેદનશીલ છે અને છેલ્લા ઘણા સમયથી કયા પ્રકારની ગતિવિધિઓ અહીં ચાલી રહી છે। જય, શું કહેશો, કઈ રીતે ગતિવિધિઓ ચાલી રહી છે અને અત્યારે શું મુવમેન્ટ અહીં સરહદ પર જોવા મળી રહી છે? જે ચોક્કસથી ખાસ કરીને કચ્છમાં આમ પણ જે સૈન્યની ત્રણેય મહત્વની પાકો છે તેની મહત્વની કચેરીઓ આવેલી છે, પરંતુ અત્યારની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ચોક્કસ શાંતિ કહી શકાય, પરંતુ તે કદાચ તોફાન પહેલાની શાંતિ છે। કેમ કે પાકિસ્તાને પણ ગઈકાલે જે સંસદમાં બેઠક બોલાવી હતી ત્યારબાદ કોઈ પણ ભારત સામે પગલાં લઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી। તેવી સ્થિતિમાં જો પાકિસ્તાન કદાચ કોઈ સામે પ્રતિકાર કરે આપણો, તો એને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર અને ખાસ કરીને જે સૈન્યની ત્રણેય પાંખો છે તેમના દ્વારા તૈયારી આરંભી દેવામાં આવી છે। અત્યારે જો કચ્છની વાત કરવામાં આવે તો ફર્સ્ટ લાઇન બોર્ડર ઉપર બીએસએફ તૈનાત છે, પરંતુ એરફોર્સ અને આર્મી એની પણ વધારાની જે ટુમક છે તે બોર્ડર વિસ્તાર છે ત્યાં ફાળવી દેવામાં આવી છે અને આ જે કાફલો છે તે અત્યારે ત્યાં જ જઈ રહ્યો છે। એટલે કહી શકાય કે ભારતે પણ સંપૂર્ણ તૈયારી કરી છે અને કદાચ કોઈ પણ પરિસ્થિતિ થાય ઊભી તો એને પહોંચી વળવા માટેના તમામ પગલાઓ લઈ લીધા છે। જે ગઈકાલે જે રીતે પાકિસ્તાનનું ડ્રોન પણ આ વિસ્તારમાંથી પકડાયું હતું ત્યારબાદ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી, કઈ રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી? પહેલી વખત એવું જોવા મળ્યું છે કે સીઆરપીએફનો બંદોબસ્ત છે તે આર્મી કેન્ટોનમેન્ટના ગેટ ઉપર મૂકી દેવામાં આવ્યો છે। એટલે આ જ પરિસ્થિતિ દર્શાવે છે કે ભાઈ કચ્છમાં કેટલી ગંભીર પરિસ્થિતિ છે। કચ્છના મહત્વના જેટલા પણ ચેકપોસ્ટો છે એ ઉપરાંત નવી ચેકપોસ્ટો પણ ઊભી કરવામાં આવી છે અને રાઉન્ડ ધ ક્લોક દરિયાઈ વિસ્તાર તથા જે રસ્તા માર્ગે વાહનો પસાર થઈ રહ્યા છે તેને સંપૂર્ણ રીતે ચેક કરી અને ત્યારબાદ જ જવા દેવામાં આવે છે। દીપાલી, સ્પષ્ટપણે કહી શકાય છે જે રીતે અમારા સહયોગી જયે જણાવ્યું કે અત્યાર સુધીમાં ન જોવા મળ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે। જે પણ હેડક્વાર્ટર્સ છે ત્યાં સીઆરપીએફનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સેનાની ત્રણેય પાંખના મુખ્ય મથકો છે તે કચ્છ બોર્ડર પર આવેલા છે ત્યારે તેની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે। મેં આપને અગાઉ કહ્યું એમ કે જે રોડ માર્ગ અત્યારે જે ટેન્ક સહિતની જે ચીજવસ્તુઓ છે તે સરહદી વિસ્તાર તરફ લઈ જવામાં આવી રહી છે તે જ દર્શાવી રહી છે કે સરહદ પર જરૂરથી ચહલપહલ જોવા મળી રહી છે અને જો પાકિસ્તાન તરફથી કોઈ નાપાક હરકત ફરી એકવાર કરવામાં આવે તો તેનો જડબાતોડ જવાબ આપી શકાય તે માટે જે ભારતીય સેના છે તે સજ્જ છે અને તે અહીંના જે માહોલ છે, અહીંની જે ચહલ પહલ છે તેના પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે। દીપાલી, ચોક્કસ મોહિત, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ એર સ્ટ્રાઇક બાદ ભારત પાકિસ્તાન બોર્ડર પર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અતિ સંવેદનશીલ ગણાય છે કચ્છની પાકિસ્તાન સાથે જોડાયેલી આ બોર્ડર અને તેના ઉપર સિક્યુરિટી વધારવા માટે અત્યારે કાફલો ખડકી દેવામાં આવ્યો છે। તમામ વાહનોનું ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ચેકપોસ્ટ પણ વધારી દેવામાં આવી છે।